સાથે અમદાવાદના પબ્લિક ગાર્ડન્સમાં એક બહુ મોટો સ્કેમ ચાલી રહ્યો છે। નમસ્કાર મિત્રો, વીરા કેર તરફથી સોહાગ બક્ષી આપ સૌને એક નોટિસ જે આજે ડેવકીએ આપી છે તે જણાવવા માંગુ છું એન્ડ આઈ રિયલી વોન્ટ યુ ટુ ટેક કેર ઓફ યોરસેલ્ફ। જે બી વડીલો છે જઈ રહ્યા છે ગાર્ડન્સમાં ફોર ધેર મોર્નિંગ વોક ઓર ઇવનિંગ વોક વોટસએવર, રાઈટ? તો આ તમે કેવા વ્યક્તિઓ સંદર્ભમાં આવી શકો છો, ધીસ ઇઝ વોટ આઈ રિયલી વોન્ટ યુ ટુ લિસન ટુ। અમદાવાદના સિનિયર સિટીઝન્સની સાથે અમદાવાદના પબ્લિકમાં એક બહુ મોટો સ્કેમ ચાલી રહ્યો છે, એક ફ્રોડ ચાલી રહ્યો છે। અને જો તમે આનાથી બચવા માંગતા હો કે તમારા વડીલોને બચાવવા માંગતા હો તો ખાસ આ વિડિયો સેવ કરી લો। ये देवी के साथ चल मिटते जाए। અમદાવાદના એક પાર્કમાં એક સિનિયર સિટીઝન રોજ સવારે ચાલવા જાય, રોજ સવારે લાફિંગ ક્લબમાં પાર્ટિસિપેટ કરે, પોતાના સિનિયર સિટીઝન ફ્રેન્ડની સાથે બાકડા પર બેસે, બહાર નાસ્તો કરે અને પછી ઘરે પાછા। ચાલવામાં એને થોડી તકલીફ એટલે ઘૂંટણમાં દુખાવો રહ્યા કરે। એક માણસ એની સાથે બેસવા માટે આવ્યો, એની સાથે ઘણી બધી વાતો કરીને કીધું કે તમારો ઘૂંટણનો દુખાવો જે છે એ હું તમને મટાડી દઈ શકું છું કોઈ પણ ઓપરેશન વગર। એટલે આ સિનિયર સિટીઝને એ માણસને પોતાના ઘરે બોલાવ્યો। એ માણસે કીધું કે હું થોડી સોય લઈને આવીશ અને તમારા ઘૂંટણમાંથી અલગ અલગ વસ્તુઓ જે છે એક્સ્ટ્રેક્ટ કરી લઈશ કે જે તમને પેન આપે છે। આ માણસ ઘરે આવ્યો, એક સોય લઈને આવેલો, એમને ઘૂંટણની અંદર અલગ અલગ જગ્યાએ સોય લગાડતા પહેલા કીધું કે એક શોટ જો મારે લગાડવો પડે તો એને 6000 રૂપિયા થશે। આપણે જોઈ લઈએ કે તમારા પગની અંદર આ દુખાવો મટાડવા માટે કેટલા શોટ્સની જરૂર છે। એ માણસે 20 અલગ અલગ વાર વડીલના પગમાં સોય પ્રિક કરી અને તે પરું જેવું કાઢ્યું અને કીધું કે એક શોટના 6000 રૂપિયા હતા એટલે હવે તમારે મને 1,20,000 રૂપિયા આપવાના હતા અને તમારો પગ બિલકુલ સાજો થઈ જશે એક અઠવાડિયે। વડીલે પોતાના ઘરની અંદર 90,000 રૂપિયા હતા રોકડા એ એમને આપી દીધા અને બાકી બચેલા બીજા પૈસા આપવાનો વાયદો કર્યો। ઘરના બીજા લોકો છોકરાઓ જ્યારે ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે વડીલે આવી રીતે કોકને 90,000 રૂપિયા આપ્યા છે। એ લોકો એટલા ગભરાયા, વડીલે કીધું કે તમારી સાથે ઠગાઈ થઈ છે તો વડીલ માનવા માટે તૈયાર નહીં। એ કે ના, એ માણસને મારે બાકીના રૂપિયા આપવાના છે તો એ બાકીના 40,000 રૂપિયા પણ હું એને બોલાવીને આપીશ। એટલે છોકરાએ કીધું તમે ફોન કરો એટલે ફોન જ નહીં લાગે અને થયું એવું જ। એ માણસ ત્યારથી જે ગાયબ હતો આ અમદાવાદી વડીલે જઈને એફઆઈઆર પણ લખાવી છે, પણ પોલીસ આમાં આ માણસને કેવી રીતે પકડશે ત્યારે વિલિંગલી એને ઘરે ઇન્વાઇટ કરવામાં આવેલો એના વિશે અત્યારે અસમંજસ છે। પોલીસ પોતાનું કામ કરશે પણ તમે પોતે પણ તમારું કામ ધ્યાનથી કરજો। તમારા વડીલોને આ ઘટનાની જાણકારી આપો અને આ મોડસ ઓપરેન્ડીથી બચીને રહો। અને ધારો કે તમે પોતે જ સિનિયર સિટીઝન હો તો તમે ખાસ જાતે ધ્યાન રાખજો, આવા કોઈ પણ લોકો તમને ભોળવે એના મૂર્ખ બનશો। દેખી કે સાથ ચલિए। ડેફિનેટલી આ દેવકીએ બહુ સરસ મજાની ઇન્ફોર્મેશન આપીને આપ સૌને ચેતવ્યા છે। ડિયર સિનિયર સિટીઝન્સ, વી લવ યુ, તો પ્લીઝ ડુ ટેક વેરી ગુડ કેર ઓફ યોર સેલ્ફ, રાઈટ? કારણ કે વીરા કેર અને સોહાગ બક્ષી તમારી સાથે જ છે, રાઈટ? થેન્ક યુ સો મચ।